કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્ય પોલીસ વડાને મળીને રજૂઆત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની અયોગ્ય કામગીરી અંગે આ રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપ મુજબ પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓએ ભાજપના કાર્યકર્તાઓ જેમ કાર્ય કર્યું છે. ચૂંટણી બાદ જ્યાં કોંગ્રેસની બહુમતી છે ત્યાં તેમના પ્રતિનિધિઓને ડરાવવા અને ધમકાવવાની ઘટનાઓ બની રહી છે. દ્વારકા, તાપી, આણંદ અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના પ્રતિનિધિઓને ડરાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે વડોદરાના આશિષ જોશી પર ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. 23 અને 25મીના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓ યોજવામાં આવી છે, જેમાં કોંગ્રેસ નેતાઓને ભાજપને સમર્થન આપવા માટે ડરાવવાનો પ્રયાસ થયો છે. ન્યાયિક રીતે પ્રક્રિયા થાય અને જે ચૂંટણી પ્રક્રિયાનો હોલ છે એ હોલમાં પોલીસને જવાની પરમિશન નથી હોતી જ્યાં સુધી ચૂંટણી અધિકારી એને ના બોલાવે. પણ કેટલીક જગ્યાએ પોલીસના અધિકારીઓ અંદર ઊભા રહીને દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ડીજીપીને આજે રજૂઆત કરી છે કે 23 અને 25 તારીખે આવું ના બને એની કાળજી રાખે, સૂચના આપે અને જે પણ આવા અધિકારીઓ સામે આખી ચૂંટણી દરમિયાન અમે ફરિયાદો આપી છે, પુરાવા આપ્યા છે, એની સામે ઇન્ક્વાયરી કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.